વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ. મિત્રો હવે છે ને મસ્ત ઉઠી ગયા છે અને નહીં ધોઈ કાઢ્યા છે. આજે થોડું લેટ ઉઠ્યું કેમ કે કાલે પછી આપણે બિલપાટ બેઠા હતા નવબેન બધા, એટલે થોડું લેટ થઈ ગયું હતું. એટલે લગભગ જો વડે 8:30 બરાબર છે. અને આજનું વેધર છે ને સારું છે અને વાતાવરણનું કેવું શું કહેવાય કે વરસાદ પડે એવું લાગે છે બરાબર છે. જોકે થોડું ચોખ્ખું થઈ ગયું છે વાતાવરણ અને આ રીતનું કંઈક છે તમને બતાવું, જોઈ લો. આ છે ને આપણી ગિલોડી છે, આપણી વાડી, આપણો છે ને બાપ દાદા ધંધો છે બધો. એટલે છે ને આપણે હવે એની અંદર જ ઉતરી પડ્યા, નોકરી જઈએ ના જઈએ બધું એવું જ ચાલે છે બરાબર છે. પંચાયતીદાર છે ને આપણે આ લખેલું જ છે એટલે આપણે કરવાનું જ છે, છૂટકો જ નહીં. જો કે સારું છે કે આટલું છે, બાકી બીજા બધાને આટલું હોતું નહીં બરાબર છે. હવે બીજું તો કશું નહીં, હવે ચા પી લઈએ, થોડુંક છે બીજું કોમ કરવાનું છે, જવાનું છે ખેતમ. આપણે જે રીંગણીની વાડી હતી એની અંદર છે ને આપણે હવે બંધ કરી દીધું, આપણે તોડવા બોડવાનું છે નહીં, કેમ કે હવે બંને ગાયો ફરવા મળી છે બરાબર છે. હવે એનું પિક્ચર પતી ગયું છે અને મસ્ત મજાની છે ને આ ઢીંગલી છે ને મારી, જો આજે આ રીતની છે ને કંઈક તૈયાર થઈ કે તો હે ને જો હા ને મેડમ છે ને ટામેટું જોવા છે બરાબર છે. ઉઠીને તરત આ બધું એવું ચાલે છે. બતાવું તો પછી આપણે ખેતરની અંદર જઈએ અને અંદર ગાયોને એન્ટર કરાવીએ બરાબર છે. બના રહેજો તમે તમારી રીતે. મિત્રો છે ને હવે આપણે આવી જશે ખેતરની અંદર બરાબર છે. આવી આપણું બાઇક અને શું કહેવાય કે ગાયો આવવાની છે એટલે આપણે છે ને જોઈ લો, આ ચોપલી છે ને આપણી ખોલી કાઢી છે દરવાજો, એટલે બધી ગાયો છે ને અંદર જઈને આ બધું છે ને જે દેખાય તમને રીંગણીઓ એ બધું ચારી નાખશે. તો શું કહેવાનો મિનિંગ એવો છે કે બધું સાફ કરી દેશે એટલે આપણે પછી ને એને સાફ કરવામાં બહુ તકલીફ ના પડશે બરાબર છે. એટલા માટે આ ગાયોને અંદર આપણે મૂકી દેવાની છે બરાબર છે. તો આપણું કોમ પત્યું છે હવે ખેતરમાં અને જઈશું આપણે પાછા ઘેર બરાબર છે. ઘેર જઈને પાછું આવવાનું છે, ગાયો આવશે ત્યારે બરાબર છે. એટલે હવે થોડું ખાઈ પાઈને આવું છું બરાબર છે. તમે તમારી રીતે બનાવી રહેજો આગળ. તો ફેમિલી બન્યું છે એવું કે આપણે છે ને હવે જવાનું છે રાસ જઈને આપણે મારા છોકરાનો દાખલો ચેન્જ કરાવવાનો છે બરાબર. એટલે આપણે જયરાજભાઈને આપણે લેવા જઈશું. જયરાજભાઈ બંને આપણે છે ને જવાનું છે રાસ બરાબર છે. તમે બનાવી રહેજો, આપણે જયરાજભાઈનું ઘર અને જયરાજભાઈને આપણે લઈ લઈએ બાઇક પર બરાબર છે. તો પછી છે ને આપણે જયરાજભાઈને લઈને આપણે નીકળી ગયા છે. આપણે જવાનું છે રાસ અને ઉભા રહ્યા છે આપણે કિંગલોડ ચોકડી બરાબર. કિંગલોડ ચોકડી આપણે ઉભા રહ્યા છે અને જયરાજભાઈ છે ને મોડું બધું અમિતભાઈ ઓ ભાઈ બ્લોગ ચાલુ છે, આવું ના બોલો ને યાર. છે ને અમાર ભાઈ બોલો ને આવું ભાઈ અમિતભાઈ બોલાય. બોલો હા કઈ નહીં રાસ જવું. રાસ હું જયરાજ હવ બરોડા હું આવવાનો છું પણ મોડા જતા હાડો અમે જતા આવીએ. ઓકે ડન. હા કે ટમ ને હવ ચોક્કસ હા જોઈને ભાઈ આ કે ટમ બોલાવી લીધા છે એટલે આપણે આજે જઈશું બધા બરાબર છે. આપણે હવે જો રાસ કહેતા ને જે હોસ્પિટલ જવાનું હતું, પંચાયતે જવાનું હતું, દાખલાનું કામ હતું. હવે દાખલો તો આજે શનિવારે ગયા ને ચોથો શનિવાર હતો એટલે શનિવારનું બધું કામ બંધ હતું બરાબર છે. અને આપણે સીધું કહી છીએ ને આપણે આ બધા ભાઈને આપણે એક મારા સારા છોકરો છે
મયંક આપણે જે ગુજરાતી લાખોની અંદર એ ભાગ ભજવે છે મહિલાનો, બરાબર છે. એટલે આપણે એ ભાઈને લેવા આવી ગયા છે, કાલે શૂટિંગ છે, બરાબર છે. એટલે આ માટે આપણે એ ભાઈને લેવા આવી ગયા છે ને એનું ઘર જોવો ખાલી તમે જો. આ સોસાયટી બરાબર છે, આ બધી સોસાયટી છે. આ અમારા હારાની છોકરી છે, આ એક છોકરી અમારો ભાઈબંધ ગચો, બરાબર છે. આ સોસાયટી છે, આ ટાઈપની કંઈક બોરસા દેવાઈ રહ્યા છે, બરાબર છે. જોઈ લો પાર્ટી છે ને હેવી જ છે. આ તો શું કહેવાય બતાવું નહોતું પણ હવે બતાવું છું, બરાબર છે. એટલે તમારી રીતે બન્યા રહો, આપણે અંદર બતાવું કે પૈસા ને કેવા અંદર રહે છે, બરાબર છે. ખજેશ આ બધા છે ને શરમ આવે જો આ રીતનું કંઈક છે ને એનું ઘર છે જો છે ને ભાઈ માલા જ છે આ બધા. પણ શું કહેવાય આ તો બતાવવું નહોતું પણ હવે એવું થાય ગયા ને અમિતના રિલેશન બધા રિલેટિવ, બરાબર છે. એટલે જોઈ લો તમે ઉપર પણ 2 રૂમ છે, બેડરૂમ બધું છે, સારું જ છે, બરાબર છે. આમાં ગજે છે ને બેસી ગયા છે, ટીવી ચાલો ના હે ને ડોગીસ અંદર જ હોય, બરાબર. પછી ને આપણે આવતા હે ને પ્લાનિંગ થોડું ચેન્જ થઈ ગયું હતું. ચેન્જ એટલે શું કહેવાય ખબર તમને? આવતા હતા આ ભાઈને લેવા, આ ભાઈ છે ને આ ભાઈ એને લેવા જ હતા. પણ આવતા જયરાજભાઈ એમ કહ્યું કે આપણે છે ને શનિદેવ જવાનું સ્પેશિયલ દર્શન કરવા, એટલે આપણે એને દર્શન કરવા ભાઈ આવી જશે, બરાબર છે. અને મસ્ત નીચે દર્શન થઈ ગયા છે, ઉપર બેઠા છે. અને જોઈ લો તમને હે ને મહાદેવનું મંદિર બતાવું છું. અને આ બધા છે ને આ બધા બરાબર ભાઈઓ છે, મિત્રો, બરાબર ભાઈબંધો છે બધા, બરાબર છે. બોલો એટલે શું કહેવાય આવી ગયા છે અને જવું છે ઘેર જઈને પાછું જવાનું છે બહાર. એટલે તમે બના રહેજો તમે તમારી રીતે, બરાબર છે. થોડા ફોટા પાડીએ પછી નીકળીએ છીએ જયરાજભાઈને, બરાબર છે. તો ફાઇનલ મિત્રો છે ને આપણે હવે આવી જશે ઘેર અને પગ ધોઈને થોડુંક ખાઈ જવું, ખાઈને છે ને બીજું બધું ફોર્મ પતાવી દઈએ, બરાબર છે. આપણે આવી જાય શૂટિંગ માટે જોઈ લો, બરાબર છે. બેઠા છે આમાં મેડમ હરિહન બેઠા મોઢું જોવાનું. હા આઉટ થાય, બરાબર છે. આ બધું વાતો ચાલુ છે, બરાબર છે. ફોન ચાલુ છે બેનનો કસરતથી, બરાબર છે. જાડો ખાઈ લઈએ આપણે મસ્ત ખાઈ લઈએ. અને ખાવામાં આજે એવું છે કે ને પરવરનું શાક તમને બતાવું. આપણે પરવર છે ને ભાવતા તો નહીં જ, પણ એ માટે આપણે બીજું ઓપ્શનમાં બનાવેલું છે. આપણે જોઈ લો છે ને આ રોટલા છે મસ્ત અને આ પરવરનું શાક છે, બરાબર છે. એટલે આપણે ભાવતું એટલે માટે દહીં તીખારી બનાવી છે આપણા માટે મસ્ત, બરાબર છે. આ ભાઈ છે ને ખાવા બેસી જાય, જોઈ લો, બરાબર. આ છે રોટલા. અમારા ગામડામાં છે ને આવું બધું હોય, બરાબર. તો આપણે પરવર શું કહેવાય ભાવતા નહીં એટલે આપણે દહીં તીખારી આજે ખાવાની, બરાબર. તો તમે પણ ખાઈ જાઓ, જો કે છે ને બહુ મસ્ત છે, બરાબર છે. બરાબર હું થોડુંક ખાઈ લઉં અને તમે પણ ખાઈ લેજો, બરાબર છે. મળીએ. તો ભાઈ છે ને આપણે મસ્ત મજાની ચા પી લીધી છે, બરાબર છે. થોડોક આરામ કરીએ અને જવું આપણે મેહુલભાઈ ઘેર, બરાબર છે. એટલે રોપવાના છે કિલોડીના વેલા નર્સરી, બરાબર. આપણે છે ને ટ્રાય મારીએ છીએ, જો વેલા થઈ જાય ને બોલતે બાબા. હા હે ને આ વિચિત્ર માણસ લાવ્યો પણ તો અઘરી નોખે આમ જો હે ને છોકરાને રડાવાના જ ધંધા એમ, બીજી બધી વાત જ નહીં. જો આ બે ભેગા થાય ને એટલે માથાનું દહીં થઈ જાય મારું ખરેખર. તો તમે તમારી રીતે બનાવી રહો, આપણે મેહુલભાઈ ઘેર જઈએ છીએ, બરાબર છે. ભાઈ તમને બતાવું કે વેલા કેવી રીતે રોપાય છે, બરાબર છે. મળીએ. ભાઈ છે ને આપણે હવે નીકળી ગયા મેહુલભાઈ ત્યાં જવા માટે, બરાબર છે. આપણે જઈને આપણે વેલા ભરવાના છે એટલે આપણે જોઈ લઈએ કે કેવી રીતે વેલા ભરાય શું છે, બરાબર છે. હવે એને બાઇક ચલાવે ડ્રાઈવર. ભાઈ છે ને આપણે મેહુલભાઈ ઘેર આવી જાય, બરાબર. પણ
અગર આવીને ને જયરાજભાઈ સરપ્રાઈઝ આવીને જયરાજભાઈ કહ્યું નહીં ડાયરેક્ટ જયરાજભાઈ આવી જાય જોઈ લે ભાઈ બરાબર ભાઈ ઊંઘમાં ઉઠીને ભાઈ ચાહે ને મેલભાઈ ઘેર પીધી છે એડિટિંગ ચાલુ છે બરાબર ધમ ધોકાર એડિટિંગ ચાલુ છે અને બીજું કે છે ને આપણે જે મેહુલભાઈ છે એ મેહુલભાઈ છે ને આમાં છે ને જો તમને બતાવું બહુ આગા છે જોઈ લો એ કશું ખેતરમાં છે ને છોટા છે એટલે બધું કામ ચાલુ છે બરાબર ધમ ધોકાર બધું ખેતરમાં કામ ચાલુ પવનમાં આવે એકદમ ઠંડો છે ને હવે ને આપણે ઊંઘી જવું પડે કેમ કે ઊંઘ બહુ આવે છે અને આજે છે ને થાકી ગયા છે કેમ કે જે આપણે લાસ્ટ વરસાદ મહિને ગયા કોમ થયું નહીં જે કોમ ધરે છે ને આજે છે ને કોમ થયું નહીં બરાબર અને સફર કરીને થાકી જવાય કેમ કે બાઇક લઈને જવાનું થોડું આવવાનું ઘરે ગરમી તાપ પડે છે વરસાદ પડતો છે ને બરાબર છે અને બીજું કે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે બીજું તો આપણે તમારી પાસે કશું જોવું છે નહીં આટલું વસ્તુ કરી દીધું બરાબર છે જય માતાજી જય શ્રી કૃષ્ણ.